બોલીએ સદગુરુ મહારાજની જય. મારે જે કાંઈ અનુભવ થયો છે અને અનુભવ વિશે જે વાણી બનાવી છે મેં, આ વાણી હું રજૂ કરું છું. આપ સૌ પાછળથી ઝીલશો. હે ગુરુ વાણી વર્તન ને વિવેકી, વર્તન વિવેકી, ગુરુ વાણી વર્તન ને વિવેકી, ગુરુ વાણી વર્તન ને વિવેકી, એ ગુરુ ગુણ નો આવે પાર, આવા ગુરુ ગોતી રે લેજો. ગુણ નો પાર, ગુરુ ગોતિયો. એ ગુરુ ગુણ નો આવે પાર, આવા ગુરુ ગોતી રે લેજો. આવે પાર, આવા ગુરુ ગોતી લેજો. ગુરુ બ્રહ્મચારી ને ગુરુ સૌતરીએ, ગુરુ બ્રહ્મચારી ને ગુરુ સૌતરીએ, એ ગુરુ બ્રહ્મચારી ને ગુરુ સૌતરીએ, ગુરુ બ્રહ્મચારી ને ગુરુ સૌતરીએ, એ ગુરુ જ્ઞાન નો ભંડાર, આવા ગુરુ ગોતી રે લેજો. ભંડાર, આવા ગુરુ ગોતી લેજો. ગુરુ જ્ઞાન નો ભંડાર, આવા ગુરુ ગોતી રે લેજો. ગુરુ જ્ઞાનનો ભંડાર, આવા ગુરુ ગોતી લેજો. ગુરુ વાણી વર્તન ને વિવેકી, ગુરુ વાણી વર્તન ને વિવેકી, એ ગુરુ ગુણ નો આવે પાર, આવા ગુરુ ગોતી રે લેજો. આવે પાર, આવા ગુરુ ગોતી લેજો. એ ગુરુ દાતાર ને ગુરુ પરમારથી, ગુરુ દાતાર ને ગુરુ પરમારથી, એ ગુરુ દાતાર ને ગુરુ પરમારથી, ગુરુ દાતાર ને ગુરુ પરમારથી, ગુરુ લક્ષ્મીથી નો લલસાય, આવા ગુરુ ગોતી રે લેજો. ગુરુ લક્ષ્મી ના લલચાય, આવા ગુરુ ગોતી લેજો. ગુરુ વાણી વર્તન ને વિવેકી, ગુરુ વાણી વર્તન ને વિવેકી, ગુરુ ગુણ નો આવે પાર, આવા ગુરુ ગોતી રે લેજો. ગુરુ ગુણ આવે પાર, આવા ગુરુ ગોતી લેજો. દાસ પરસોત્તમની વિનતી, દાસ પરસોત્તમની વિનતી, દાસ પરસોત્તમની વિનતી, દાસ પરસોત્તમની વિનતી, ગુરુ શરણે આત્મ ઓળખાય, આવા ગુરુ ગોતી રે લેજો. સર્વે આત્મ ઓળખાય, આવા ગુરુ ગોતી લેજો. એ ગુરુ શરણે આત્મ ઓળખાય, આવા ગુરુ ગોતી રે લેજો. ગુરુ શરણે આત્મ ઓળખાય, આવા ગુરુ ગોતી લેજો. ગુરુ વાણી વર્તન ને વિવેકી, ગુરુ વાણી વર્તન ને વિવેકી, એ ગુરુ ગુણ નો આવે પાર,
આવા ગુરુ ગોતી રે લેજો. આવે પાર આવા ગુરુ ગોતી લેજો. બોલીએ સદગુરુ મહારાજની જય. હવે ગુરુ એટલે શું? ગુરુ કોને કહેવો? આ શરીર તો ક્ષણભંગુસ. આ શરીર કોઈ દી કોઈના ગુરુ થતું નથી, કારણ કે આ શરીર છે એ નાશવંત છે. શરીર આજ જીવે છે તો કાલ મરી જાય. આજ હાજુ છે, કાલ માંદું થાય. એટલે આને ક્ષણભંગુ કીધું છે. શરીર એટલે એક માયાસ. આ આંખોથી જેટલું નજરે દેખાય આ સર્વે માયાસ. અને માયાસ એ નાશવંત છે. ગુરુ છે એ અખંડ છે, એ અસંગ છે, એ અવિનાશી છે, શબ્દાતીત છે, અક્ષરાતીત છે. આવો ગુરુ છે. પણ અત્યારે જે કાંઈ આપણા સંપ્રદાયના કહો કે કોઈ પણ સંપ્રદાયના બધા ગુરુ પદ લઈને બેઠા છે. હવે એ ખરેખર તો ગુરુ એવું શું છે એ પોતે જ જાણતા ન હોય, છતાં અધિકાર લઈ અને ગુરુ બની જાય. પછી કદાચ આત નથી કોઈ જિજ્ઞાસુ આવે અને એને સમજાવે તો એને શું સમજાવે? દેહ લાવીને ઊભા મૂકી દે, ઘાટે લાવીને. તે ઘાટ ક્યાં છે? નામ લગી. એટલે નામમાં મથ્યા રાખે, ઘાટમાં ઘાટમાં રહે. જે અઘાટ છે, સંતોએ અઘાટની વાત કરી, નિરાત બાપુએ અઘાટની વાત કરી છે કે અમ હે યોગી અલખ અનાદિ પરબ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં અમારે, કબુ ધરું નહીં કે અવતારા. એને અવતારે ફેરી નથી માંગ્યો. નામ રૂપ ગુણ બધું ઉડાડી નાખ્યું. એટલે એમે અત્યારે જે કાંઈ અમને અમારા ગુરુ મહારાજે આપ્યું છે જ્ઞાન, અને એ જ્ઞાન જે કોઈ જિજ્ઞાસુ હોય એને પીરસીએ છીએ, પણ વિના મૂલ્યે. એને અંગોઠા ધોવરાવતા નથી, એને ટીલા ટપકા કરતા નથી, એને દક્ષિણાયું લેતા નથી. વિના મૂલ્યે કોઈ પણ જિજ્ઞાસુ આવે એને ઉપદેશ કરવી છે. કારણ કે જે આગળના સંતો આપણને વાણી દ્વારા, પુસ્તક દ્વારા આપણને જે શિખામણ આપે છે એ અમે એના વિચારો શેર કરી અને એના વિચારો પ્રમાણે હાલીએ છીએ. કારણ કે અખા ભગત એવું કીધું કે તિલકમાં તે પણ ગયા, જપમાળાના નાકા ગયા, માળા ફેરવી ફેરવીને કાંઈક કે પારા હોય ફૂટી ગયા. પછી કે કથા સાંભળીને કાન ગયા, પણ છતાંય બ્રહ્મ જ્ઞાન ન થયું. અખા ભગત અમદાવાદની અંદર થઈ ગયા. પોતે વાણિયા હતા, વ્યાપારી હતા, વેપાર કરતા, પણ ભક્તિ સાથે સાથે કરતા. અને ભક્તિ કેવી કરતા કે ભગવા પહેરે, વાળ વધારે, લાંબા ટીલા કરે અને ભગવાનના ફોટા મૂકી અને હામને હવાર આરતીઓ ધૂપ ધુમાડા કરતા. પછી કોઈ આવો સંત સમાગમ થાય તારે અખા ભગત જાય, પણ એમને કાંઈ ટપો પડે ને અખા ભગતને ક્યાંક કાંઈક બોલો તા હું જાય કે આમાં આપણે શું બોલવું? બોલતા તો કાંઈ આવડતું નહોતું. પછી બધા કે તમારે અખા ભક્તિ, જો ભક્તિ કરવી હોય તો કોઈ સદગુરુ કરાવો. એટલે અખા ભગત સદગુરુ કરવા સારું થઈ અને દોડે. પછી દોડતા દોડતા એને ગુરુ મળ્યા. પણ ગુરુ કેવા મળ્યા? ગોકળનાથ. ગોકળનાથ ગુરુ મળ્યા
કંઠે બાંધી કાન ફૂંક્યા અને કે જા પાપથી સેટો રહેજે, ધર્મથી ઢોકળો રહેજે અને મને કાંઈક દેતો રહીજે. આવા ગુરુ મળી ગયા. હવે પાછા આવા કોઈ સત સમાગમ ભેગા થયેલા અને બોલાવ્યા કે આખા ભગતે ગુરુ કરાવ્યા છે, બોલાવો ને. પહેલાં તો નહોતા બોલતા, હવે તો આખા ભગતે ગુરુ કરાવ્યા છે એટલે બોલશે, કાંઈક વાત આપણને કરશે. વળે આખા ભગતને બોલાવવામાં આવ્યા. આખા ભગતને કાંઈક તમે ગુરુ કરાવ્યા કે હા ગુરુ કરાવ્યા. તક તો કાંઈક વાત કરો, તમારા ગુરુએ જે તમને આપ્યું હોય, જે જ્ઞાન કીધું હોય, જે તમને મંતર જાપ જે કાંઈ આપ્યું હોય, કાંઈક વાત કરો. આખા ભગતને એવું જ કાંઈ કીધું નહોતું. તો કંઠી બાંધીને કાન ફૂંકી દીધા. હવે આખા ભગત મૂંઝાણા કે તો હવે મારે શું કરવું. એટલે આખા ભગતને સંતોએ કીધું કે તમારે સદગુરુ જોઈએ, કે આમાં આખા ભગત એવું શું છે? આખા ભગત કોને કહેવા? આવી રીતે રામદેવજી મહારાજની ભક્તિ અરજી કરતો હતો. કાયમ ફોટો મૂકી અને આરતી ધુમાડા કરે રાખે અને રામદેવજી મહારાજ ખુદ જોઈ. એક વખત રામદેવજી મહારાજે હરજીને પૂછે કે હે હરજી, આ તું કાયમ મારા ફોટા મૂકીશ અને અગરબત્તી ધૂપ ને ધુમાડા કરેશ ને આરતી ઉતારેશ, એટલે આ ત્યાં શું કરેશ તું? હરજી કે બાપુ હું તમારી ભક્તિ કરું છું. કે મારી ભક્તિ કરે? કે હા. તું મને ઓળખે? હરજી કે બાપુ તમને કેમ ન ઓળખું? તમે રામાપીર છો? કે હું રામાપીર છું? કે હા. તું રામાપીર ભાવતો એને આંગળ એડાડ કે. પછી હરજી રામાપીરનું બાવડું પકડ્યું. અરે હરજી, એ તો મારું ભાવ છે, મારો હાથ છે. હરજીએ પગ પકડ્યા. અરે હરજી, એ તો મારા પગ છે. અરે હરજી, આખું શરીર મારું છે. હું તને શરીર વિશે પૂછતો નથી. રામાપીર ક્યાં છે? ન્યા તું આંગળે અડાડ. હરજી મૂંઝાણો અને જેમ લાકડી પડે એમ રામદેવજી મહારાજના પગમાં પડી ગયો. બાપુ, મેં તમને ઓળખ્યા નહીં, આપ કોણ છો? તેને મને બતાવો. એ વખતે રામદેવજી મહારાજે ભજન બનાવ્યું કે ભક્તિ કરો તો હરજી અગમભેદ જાણો, કામના બીજને વાળો, આત્માને ઓળખી અને પછી આ દેહ ભાવ છે ને મટાડો. આત્માને ઓળખ્યા વિના કોઈને ઓળખવાના નથી. કારણ કે ખુદ તું તને ઓળખી લે પછી આખા જગતને ઓળખીશ. આપણે કોઈ રાવળ દેવના માતાજીના ભુવા હોય, એ 24 કલાક માતાજીની આરતી કરતા હોય, પૂજા કરતા હોય, ધૂણતા હોય, સપટીયું નાખતા હોય, પણ એને પૂછીએ કે માતાજી એવું શું? એટલે એને ખબર નથી. એટલે કબીર સાહેબે કીધું કે એક ભૂવો, દૂજો ભૂવો, આવા કે 18 લાખ ભૂવા, પણ હાશી માતાની ભાળ કરી નહીં અને ધૂણી ધૂણીને મોવા. કબીર કે આ માર્ગ મારે નથી જોવા. એમ આખા ભગતને વળી દોડમાં માંડ્યા અને દોડતા 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 53 વર્ષની ઉંમર થઈ. એ 53 વર્ષે ભૂતનાથ ગુરુ મળ્યા. ભૂતનાથ ગુરુ મળ્યા અને જેમ સહી મખાન સમજાવી દીધું કે હું કોણ છું અને હરિ ક્યાં કેવા છે, હું ક્યાંથી આવ્યો છું અને આ કાયા છોડીને પાછું ક્યાં જવાનો છે. આ જ્યારે આખાને નક્કી કરાવી દીધું, કંઈ આખો એના ગુરુ હામાં 2 હાથ જોડી, ગુરુ મહારાજ કે આપ તો ત્રિકાળે જ્ઞાની છો અને મને આજ મારા ભીતરમાં અંજવાળું થઈ ગયું આપ આવવાથી. તમે આવવાથી મને ભીતરમાં અંજવાળું થઈ ગયું.
હું કોણ છું આની ભાન મને નથી. આજ તમે મારી ભાન કરી દીધી. તમે મારા સ્વરૂપમાં મને પગાડી દીધો. બાકી તો કે હું તિલકમાં કે મારે 53 ગયા, જપમાળાના નાકા ગયા, માળા ફેરવી ફેરવી અને કાંઈક પારા ફૂટી ગયા, પણ બ્રહ્મ જ્ઞાન ન થયું. તિલક માંડન કે નિરખે તન, જાણે હું બન્યો હરિનો જન. શેરાપુરીના પતર ભરે, એ મીમીની ઇન્દ્રિયો હવાદ કરે. પણ તિલક માંડી અને ન પાળે અંતરની ટેક. અરે આવા આખા બગડી ગયા કે જગતમાં અનેક. એમ અત્યારે આચાર્ય પુરુષો ઘણા છે, પણ જાજો ભાગ તો તમને કહો લાંબા ટીલા કરી મોટી માળાયું. અને હવે તો આપણા આચાર્ય ભક્તો ભગવા મીડા રાખવા, ફટકા ભગવા નાખ્યા ડોકમાં. આવું આપણને નિરત બાપુએ કીધું. આ કાંઈ કરવાની જરૂર નથી. સાવ સાદા બેસે, કોઈ ભીંસા વધારવાની જરૂર નથી, દાઢીઓ રાખવાની જરૂર નથી, કોઈ માળાયું ટીલા ટબકા કરવાની જરૂર નથી. ખાલી કેવલ જે આપણને ગુરુ મહારાજે શાન આપી છે એ શાન સમજી અને પોતાનો અનુભવ રજૂ કરવાનો છે. એટલે તોરલે કીધું કે આવ્યો છે અનુભવી અવતાર, માથે સદગુરુને ધાર, તો આ નાવને ઉતારે ભવ પાર. આપણે અનુભવ કરવાનો છે. શ્રીજી મહારાજને કોઈએ પૂછ્યું કે બાપજી અક્ષરધામમાં જવું હોય શું કરવું પડે? તો શ્રીજી મહારાજે એક જ જવાબ આપ્યો હતો કે જીવ ઈશ્વર અને માયાનો ભેદ જાણી અને અક્ષરધામ જવાય. જે આ છે એ મારું અક્ષરધામ છે. અને જે સંતો અક્ષરધામમાં ગયા એ એમના અનુભવ રજૂ કરતા ગયા. આ અક્ષરધામ છે, બીજે ક્યાંય પાતાળમાં નથી, ક્યાંય આકાશમાં નથી. આને અક્ષરધામ કહેવામાં આવે. બોલીએ સદગુરુ મહારાજની જય.